જય ગુરુદેવ. તો જો આજે અમે ડુંગળી સોંપવા આવ્યા છીએ વાડીએ. જો આ ડુંગળી છે, આટલી ડુંગળી છે, આ ડુંગળી સોંપવાની છે. જો અહીંયા એટલી સોંપી છે. જો આ મરસીના ખાલા છે, અહીંયા મરસી સોંપી છે. તો મરસી બહુ ખાસ નથી એટલી બધી, એટલે આ ખાલા છે. અને કેરોય પડ્યો છે મોટો જબ્બર, એટલે આ બધી સોંપી દેવી. જો અહીંયા બે સોંપી દેવી આ ખાલામાં બધે. તો જો ડુંગળીનો રોપ લઈ આવ્યા છીએ અને એક કોથળી છે, તો સોંપવા માંડવી. જો અહીંયા ઢગલો કર્યો છે, હાલો એ સોંપવા માંડવી અમે. તો જો મીત અને મીતના પપ્પા બે સોંપવા માંડ્યા છે, વહેલા આવ્યા છે તે. તો એ સોંપવા માંડ્યા છે અને એને જમવાઈ જવાનું છે બેયને, એટલે ઉતાવળ રાખવાની છે, જલ્દી જલ્દી સોંપી દેવી. જો આ રીતની કરવાની કટિંગ, આ રીતની કરી હું આમ કરવા માંડું અને મીતને બધે સોંપવા માંડે. મોકલા કાપી નાખી અને પછી સોંપવા હાલો જો એટલે કોળી કોળી કરતા રહી છે. હાલો જો આ રીતની કરી નાખી છે થોડીક. હાલો એટલે મોખરા કાપી નાખ્યા છે, એક કોળી ત્યાં છે અને એક કોળી અહીંયા છે. જો હાલો સોંપવા માંડવી, ખૂટી જાય તો પછી મોખરા કાપવા માંડીશ પાછા. તો હાલો હું સોંપવા માંડું હવે. હાલો ડુંગળી સોંપવાનું ચાલુ થઈ ગયું છે કામ. તો સોંપવા માંડું છું ડુંગળી. હાલો સોંપવા માંડી ડુંગળી. જો ઘણી બધી સોંપી દીધી છે. સોંપતા સોંપતા એટલે કોઈ ગયા છીએ, એટલી સોંપી છે. સારું લાગે. હારી હારી સોંપી દઈ બધી રોપ. શેઠ લાવ્યા છે રોપ ક્યાંકથી, ક્યાંકથી લાવ્યા કાંઈ ખબર નથી. તો શું સોંપી દેવી અને વાવ પાણી ચાલુ કરી દેવાનું છે, નકર પાછી સુકાઈ જશે. જામ ખાડા કરતો કરતો સોંપવા માંડી. એટલી સોંપી દીધી છે. અહીંયા પોયા છે હજી. જો મીતે સોંપે છે અમારે, અને મીતના પપ્પા જો પાણીનું કામ ચાલુ છે, એ પાણીનું કામ કરે છે. એ સોંપાતો હતા અત્યાર સુધી, અને હવે પાણી ચાલુ કરવાનું છે આમાં, એટલે નાકોને વાળવા ગયા છે. જો એટલી સોંપી છે. હાલો ડુંગળીની કોળી પૂરી થઈ ગઈ છે, જો એટલી કદ રહી છે. તો હાલો હું થોડીક કાપી આવું મોખરા, પાછી 2-3 કોળી કાપી આવું એટલે હાલે હમણે. જો પાછી એક કોળી લઈ આવીશું. હાલો હવે સોંપવા માંડવી પાછા. હાલો એટલી ડુંગળી સોંપી છે, જો એટલી લગીને પોગ્યા છીએ. અને વાં પાણી ચાલુ કરી દીધું છે, કેમ કે લાઇટ હોઈ જાય પછી, એટલે એટલી ડુંગળી સોંપી છે પાઈ દેવી. અને હજી આ બાજુ બાકી છે, જો એટલો કેરો બાકી છે હજી. એવો બપોર પછી આવશું એટલે સોંપશું, કેમ કે 11 વાગી ગયા છે, જમવા જવાનું છે. હજી ઘરે જ આવી પછી નાશે, કપડાં બદલાવશે, કેમ કે વાડીના કપડાં પહેર્યા હોય એટલે. તો જો કેરો પી જાય પછી ઘરે જ આવી. જો મીતે અમે ગાડી વાઢીને આવ્યો છે, રસકાઈની થોડી પોટકુક કર્યું છે. અમે જો ગાડીએ બાંધી છે, જો ગાડીએ બાંધી દીધી છે ગાડી. તો હમણાં કેરો પી જાય પછી જ આવી ઘેરે, અને બપોર પછી આવીને આ સોંપી દઈશું. હાલો તો હાલો હવે અમે ઘરે જ આવી છીએ. ઘરે જઈને મીતના પપ્પાની બધા તૈયાર થશે, નાશે ધોશે અને પછી જશે જમવા. તો હાલો બપોર પછી આવશો હવે વાડીએ, એટલી ડુંગળી સોંપી જાઉં. તો હાલો હવે ઘરે જ આવી છીએ. તો હાલો હવે ઘરે જ આવી છીએ. આપણે લેતી જાઓ બાટલો ને એવું, દાંતડા એને મૂકી દઈશ. અને ચીણો રોપ છે, આ બધું ભલે અહીં પડ્યું. બાટલો એક લેતું જવાનું છે પાણીનો. તો હાલો હવે અમે જ આવી છીએ ઘરે. જમી તો વાટે છે. જો મીતના પપ્પા તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે જમવા. જો મીત આવીને અંદર બેસી ગયો છે હવે. હાલો તૈયાર થઈ જાય એટલે બે જાય છે જમવા, અને મારે ઘરે ખાવાનું છે તો હું ઘરે ખાઈ લઈશ.
તો ખાઈ પી અને વી આવ્યા છીએ. જમીનના પપ્પા આવી ગયા છે, જમવા ગયા હતા તો જમીન આવ્યા છીએ વાડીએ. તડકો બહુ છે તો હાલો હવે ડુંગળી સોંપવાનું ચાલુ કરી દેવી જોઈએ. એટલે એટલામાં ઘોડો હાંકી. સવારમાં બહુ ઝાઝું સોંપાણું નથી, ઘણું બધું રહી ગયું છે જો એટલું. અને સામે લગીને સોંપવાનું છે ઘણું બધું, સોંપાય નહીં રહે હાન થાય તો તે. એટલે જો ઘોડો લાવ્યા છીએ એટલામાં હાંકી નાખવી એટલે પોસું પડી જાય એટલે સોંપવાની મજા આવે. જો મેં તમારે ટ્રેક્ટર લેવા ગયો સામે, જો અમે ટ્રેક્ટર લઈને આવે છે. હાલો જો ટ્રેક્ટર આવી ગયું છે, હવે ઘોડો ફિટ કરી હાલો ઘોડો આપણને ચાલુ થઈ ગયું છે. હાલો ડુંગળીનું કામ ચાલુ કરી દેવી છીએ. જ્યાં હકાઈ ગયું છે સરસ મજાનું, હજી હાકે છે, થોડુંક બાકી રહી ગયું છે એટલે જો સરસ મજાનું થઈ ગયું છે. અને હવે ટ્રેક્ટર મૂકવા જાય છે મેથ, અને હકાઈ ગયું છે. અને હવે ડુંગળીનું કામ ચાલુ કરી દેવી. હાલો દાંતડા લીધા છે, જો અહીંયા 3 છે દાંતડા. તો આને મોખરા કાપી નાખું અને પછી સોંપવાનું ચાલુ કરી દેવી. તો હાલો મોખરા કાપવા માંડું. હાથમાં ફોન છે એટલે આખો વિડીયો કાંઈ બતાવશે નહીં. તો હાલો મોખરા કાપવા માંડું. હાલો મોખરા કપાઈ ગયા છે અને હવે હું જાઉં સોંપવા. જમીતના પપ્પા અને મીત સોંપવા મીંડા છે. હાલો હું સોંપવા જાઉં હવે. જોઈ બે સોંપવા મીંડા છે ડુંગળી. હાલો હું સોંપવા માંડું, જલ્દી પાર આવે. તો જો આટલી ડુંગળી સોંપી છે સામેથી તે અહીંયા લગીન, હજી આટલી બાકી છે. જો આટલી રહી ગઈ તો અહીં તે આખો દિવસ સોંપી. સવારમાં ઓલા પણ સોંપી જો સામે, જો સામે રીંગણીની ઓલી બાજુ, અને બપોર પછી અહીંયા સોંપી એટલી, કેમ કે મોડા આવ્યા હતા 4 વાગ્યા હોરા. અને જે એટલી બાકી છે હવે કાલ સવારે આવી અને સોંપી દઈશું. જો મીતના પપ્પાની ટ્રેક્ટર મૂકવા જાય છે સામે, અને મીતે સામે ઊભો છે અને હું બધું વાંહે ભેગું કરું છું. હાલો બધું મૂકી દઉં. ઝાડ ઠેલીઓ પડી જાય જે રોપની એ બધું મૂકતી આવું, પછી જાઉં હું તે શેઢે. હાલો બધું ઠેકાણે પાડી દઉં. હાલો બધું મૂકવા માંડું. તો ઠેલી એવું બધું પડ્યું છે દાંતડાને એવું બધું, તો અહીં મૂકી દઉં. હાલો તો હવે તો બધું મુકાઈ ગયું છે અને હવે જાવી છીએ આમાં શેઢે. જો એ ટ્રેક્ટર મૂકવા ગયા છે સામે, ઘોડોને એવું બધું પડ્યું છે એ મૂકી આવે. ત્યાં લગીને જવું જમરૂખ લાવીશું વાડીએ ખાવા. તો ટાઈમ હતો નહીં એટલે કાંઈ ખાવાનો મેળ આવ્યો નહીં. તો સામે હું બેઠી બેઠી ખાઉં, એ આવે ત્યાં સુધી એકાદું ભૂખ લાગી છે એમથી દે. તો જો અહીં જમરૂખ ખાવા બેઠીશું. હાથ ગારાવાળા છે તોય જમરૂખ ખાઉં છું. વાડીએ પાણી છે નહીં અત્યારે, ચાલુ નથી મોટર, એટલે હાથ ધોયા વગર ખાવા બેસી જાઉં છું. ભૂખ લાગી સમજી ત્યાં. અને મીતની ટ્રેક્ટર મૂકવા ગયા છે, ત્યાં લગીને ખાઈ લો. તો જેને ખાવા હોય એ આવી જજો. હાન પડી ગઈ છે, જલ્દી હાથમાં આવી ગયો છે હાવ. અને હવે જાવી છે અમે ઘરે, કેમ કે મીતના પપ્પાની હવે આવે છે સામેથી, તો હવે એમ જ આવી છે ઘરે. જો હાન પડી ગઈ છે અને હવે જવાની તૈયારી કરવી ઘરે. તો હાલો હવે અમે જાવી છીએ ઘરે. આજે કાંઈ વિડીયામાં હરખો મોઢો બતાવીશ નહીં, કેમ કે મને થઈ છે આંધણી આંખે, એટલે આંખ ખોજાઈ ગઈ છે, એટલે ફેસ કાંઈ બહુ વિડીયામાં લઈશ નહીં. મને ભૂખે છે અને આંખ ખોજાઈ ગઈ છે એટલે. તો હાલો હવે મારો વિડીયો પૂરો કરું છું. જય માતા.